ગૌતમ શેર્સમાંથી તો કોઈ બી વસ્તુ લેવાય નહીં ઇલેક્ટ્રોનિકની, ના મોબાઈલ કે એસી કે ના કૂલર કે કોઈ બી વસ્તુ એમાંથી લેવાય નહીં। એસી ખરીદતા પહેલાં કોઈ બી માણસને એટલું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ બિલ અને ગેરંટી કાર્ડ આ મારા 2 વર્ષ થઈ ગયા, 1 વર્ષ કોર્ટમાં ચાલ્યો અને 1 વર્ષ એની દુકાને ચાલ્યો। મેં ગૌતમ સેલ્સમાંથી 4 એસી ખરીદ્યા 1,60,400 રૂપિયા। દિવસે 3 એસી ચાલુ થયા ઠંડક, અને 1 એસીમાંથી ઠંડક આવતી નથી। એ ગૌતમ સેલ્સમાં એનો માણસ બેસતો હતો પ્રદીપ કરીને, અને કાનો દુકાન માલિક। એ કાનો કહે કે આ વહીવટ મારા ભાઈ ફાય છે, અને એ ભાઈ કહે કે આ ભાઈ ફાય વહીવટ છે। એ રીતે મને 6-7 મહિના ગોલ ફેવર્યો। હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે, લોકો ગરમીથી બચવા માટે એસી અને કુલરોની ખરીદી કરી રહ્યા છે। એવામાં રાજપીપળામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ગ્રાહકે નગરના એક જાણીતા શોરૂમમાંથી એક સાથે 4 એસી ખરીદ્યા, પરંતુ 4માંથી 1 એસી ફિટ કર્યું એ દિવસથી જ ચાલતું નહોતું, જેથી ગ્રાહકે શોરૂમ સંચાલકના મામલે જાણ કરી એસી બદલી આપવા માટે અથવા વોરંટીમાં રિપેર કરી આપવા માટે ફરિયાદ કરી અને વારંવાર વિનંતીઓ કરી। તેમ છતાં પણ શોરૂમના સંચાલક દ્વારા એસી રિપેર પણ ન કરાયું કે બદલી પણ ના આપતા આખરે ગ્રાહકે ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરતા ગ્રાહક સુરક્ષા ફોરમે પોતાનો ચુકાદો છે તે ગ્રાહકના ફેવરમાં આપ્યો, પરંતુ એને પણ 3 મહિના વીતવા છતાં આ શોરૂમના સંચાલક દ્વારા કોર્ટના આ હુકમનો અમલ કર્યો નથી। ત્યારે હવે ગ્રાહકે વધારે મોટી કોર્ટમાં આ હુકમ માટે જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે કોણ છે આ ગ્રાહક અને કયા ઇલેક્ટ્રોનિક શોરૂમ ઉપર આરોપ લાગ્યા છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। વર્ષ 2024માં રાજપીપળા વરિયા સરણમ સોસાયટીમાં રહેતા ધવલ એમ પટેલે રાજપીપળા સ્ટેશન રોડ ઉપર આવેલા ગૌતમ સેલ્સ નામના ઇલેક્ટ્રોનિકના શોરૂમમાંથી ₹1,60,400ના ખર્ચે એક સાથે 4 એસી ખરીદ્યા હતા, પરંતુ ઇન્સ્ટોલેશન વખતે 4માંથી લોઇડ કંપનીનું એક એસી ખામીયુક્ત નીકળતા ગ્રાહકે શોરૂમ સંચાલકને એસી બદલી આપવા માટે કે રિપેર કરવા માટે વારંવાર વિનંતીઓ કરી છતાં ગૌતમ સેલ્સના માલિક દ્વારા કોઈપણ પ્રકારનો તેમને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો। આખરે આ જે ગ્રાહક છે તેમણે નર્મદા જિલ્લાના જે ગ્રાહક તકરાર નિવારણ કમિશન છે ત્યાં તેઓ પોતાની ફરિયાદ લઈને ગયા, અને 1 વર્ષ સુધી આ જે ફરિયાદી છે તેમના પિતા આ ગ્રાહક સુરક્ષા ફોરમના ચક્કર કાપતા રહ્યા। તેમની ઉંમર 61 વર્ષ છે। આખરે 1 વર્ષ બાદ આ ગ્રાહક સુરક્ષા ફોરમે પોતાનો ચુકાદો આપ્યો અને તેમાં તેમણે હુકમ કર્યો શોરૂમ સંચાલકને કે 1 મહિનાની અંદર તેમણે આ એસી રિપેર કરી આપવું પોતાના ખર્ચે, અથવા જો તેમ ના કરે તો બિલની રકમ મુજબનું નવું એસી નવી વોરંટી સાથે દિન 30માં આ ગ્રાહકને આપવું, અને જો તેમ પણ ન કરે તો તેમણે એ એસીની જે કિંમત છે 26,000 રૂપિયા તેની ઉપર 60% વ્યાજે આ રકમ જે કુલ રકમ થાય તે ગ્રાહકને પરત કરવાની છે। આ હુકમ કર્યાના 3 મહિના છતાં પણ ગૌતમ સેલ્સના સંચાલક દ્વારા કન્ઝ્યુમર ફોરમના હુકમનો પણ અમલ કર્યો નથી, અને ગ્રાહકને હજુ આ 3 પ્રકારમાંથી એક પણ પ્રકારની કોઈ પણ તેમણે સેવા આપી નથી કે તેમણે હુકમનો અમલ કર્યો નથી। ત્યારે રાજપીપળાના ગૌતમ સેલ્સમાંથી એસી ખરીદીને હેરાન થયેલા 61 વર્ષીય ગ્રાહક છે આત્મારામ પટેલ। તેમણે પોતાને થયેલો કડવા અનુભવ અંગે નર્મદા લાઈવ સાથે વાતચીત કરી છે અને પોતાની વ્યથા ઠાલવી છે। મારું નામ મહેશભાઈ આત્મારામ પટેલ, સરણમ ગ્રીન સોસાયટી વડિયા। મેં ગૌતમ સેલ્સમાંથી 4 એસી ખરીદ્યા 1,60,400 રૂપિયામાં, બિલ બી છે મારા પાસે। પછી મેં એ દિવસે 3 એસી ચાલુ થયા ઠંડક, અને 1 એસીમાંથી ઠંડક આવતી નથી। તે મેં એને જાણ કરી પાર્ટીને બીજા જ દિવસે, અને એના માણસ બી ત્યાં હાજર જ હતો। તે કહે કે ભાઈ કાકા અમે આનું તમને બીજું આપીશું, કાં તો આ રિપેરિંગ કરી આપીશું। તે એ બી 6 મહિના મને ધક્કા ખવડાયા। એ ગૌતમ સેલ્સમાં એનો માણસ બેસતો હતો પ્રદીપ કરીને, અને કાનો દુકાન માલિક। એ કાનો કહે કે આ વહીવટ મારા ભાઈ ફાય છે, અને એ ભાઈ કહે કે આ ભાઈ ફાય વહીવટ છે। એ રીતે મને 6-7 મહિના ગોલ ફેવર્યો, અને પછી મેં ગ્રાહક સુરક્ષાનું મેં કોર્ટમાં ગયો કે ભાઈ મારે એ ના થાય એટલે
તે ગ્રાહક સુરક્ષામાંથી બી મને 1 વર્ષ મેં મારી જાતે મુદતે જ્યો અને 1 વર્ષ પછી ચુકાદો મારા તરફ આવી ગયો કે ભાઈ તમને 30 દિવસની અંદર આ એસી ગૌતમ સેલ્સનો માલિક તમારે કરીને આપશે. ના કરીને આપે તો તમને એસી નવું મળશે 30 દિવસમાં. પછી એ ના થાય તો એને 26,400 રૂપિયા આપવાના અને 7% વ્યાજે પૈસા મને આપવાના. મહિલા તમને પૈસા? ના, મને કોઈ વસ્તુ મળી નહીં. આજે મને 3 મહિના થયા. કોર્ટે હુકમ કર્યો 3 મહિના થયા. એ પછી આ ભાઈએ મારા પર લેટર મોકલ્યો એને જાતે લખીને. નહીં કોર્ટનો સિક્કો કે નહીં વકીલનો સિક્કો, એની દુકાનનો સિક્કો છે. આ કાગળમાં એવું લખ્યું છે કે તમે જાતે જ એસી ખોલીને લાવો અને મેં રિપેરિંગ કરી આલું. પણ ઓલરેડી 1.5 વર્ષ પહેલાં એના જ માણસો એ એસીમાંથી બધી વસ્તુ કાઢી ગયા હતા અને આજ સુધી હજુ આવ્યું નહીં. એના માણસો જાતે જ છે કાઢી જવાવાળા. તો તમે કાઢી આપશો એસી તો મને તો આવડે નહીં. હવે 61 વર્ષની ઉંમરમાં તો મને એસી કાઢતા આવડે નહીં અને મેં કંઈ કારીગર નહીં. અને એસી તો એમને ફિટ કરી તો 1500 રૂપિયા મજૂરી આલેલી છે એમને. અને વસ્તુ વેચતી વખત તો એ લોકો મીઠું મીઠું બોલે છે ગૌતમવાળો કે અમારી ગેરંટી ને અમારી એમ ને અમારી આ જે બિલ ખરું ને એ જ અમારી ગેરંટી. અને કંપની જે કંપનીનું એસી હોય ને એને ગેરંટી કાર્ડ આપે છે. તે મેં એની દુકાને બી જોયો કે ભાઈ ગેરંટી કાર્ડ આપો તો કે આ બિલ અમારું જ ગેરંટી કાર્ડ. અને કંપનીના 2 માણસો મારા જોડે મેં આવ્યા હતા. તે એમને એવું કીધું કે કાકા અમારી કંપનીનું આ ગેરંટી કાર્ડ હોય તો અમે એસી રિપેરિંગ કરીએ, નકર નહીં. અને આ એસી જે કંપનીએ આ ડેમેજ થયેલો માલ હોય એ માલ લાવેલો છે આ ભાઈ. આ એસી આ કંપનીનું નથી. અને કંપનીનું હોય તો ગેરંટી કાર્ડ મળે છે. દરેક દુકાને કાર્ડ મળે છે. સેલ્સ પોઈન્ટમાં કે નર્મદા ઇલેક્ટ્રોનિકમાં દરેક જગ્યાએ લેવા જઈએ તો આપણને એનું ગેરંટી કાર્ડ આપે છે. અને આ ગેરંટી કાર્ડ આપતો નહીં. એટલે આ માલ કટિંગનો હોય એટલે ગેરંટી કાર્ડનું કાર્ડ આપતો નહીં. એસી ખરીદતા પહેલાં કોઈ બી માણસને એટલું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ બિલ અને ગેરંટી કાર્ડ. દરેક કંપની ગેરંટી કાર્ડ આપે છે. આ ગેરંટી કાર્ડ આપે તો એસી લેવાય. અને ગૌતમ સેલ્સમાંથી તો કોઈ બી વસ્તુ લેવાય નહીં ઇલેક્ટ્રોનિકની. ના મોબાઈલ કે એસી કે ના કૂલર કે કોઈ બી વસ્તુ એમાંથી લેવાય નહીં. આ મારા 2 વર્ષ થઈ ગયા. 1 વર્ષ કોર્ટમાં ચાલ્યો અને 1 વર્ષ એની દુકાને ચાલ્યો. અને મારી 61 વર્ષની ઉંમર છે અને જવાબ જ સીધો આપતો નથી એ રહ્યો. ઉપરથી દાદાગીરી કરે છે દુકાને જઈએ તો. હવે આને આ કોર્ટનો હુકમ કર્યો ને હુકમનું પાલન કર્યું નથી તો હવે મેં આગલી કોર્ટમાં રજૂઆત કરે. તો તમે સાંભળ્યું એસી ખરીદ્યા પછી આ વૃદ્ધ કાકાની શું દશા થઈ. જો તમે પણ એસી અથવા એવી કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવાનું વિચારતા હોય તો આ વિડીયો તમને ઘણું બધું શીખવાડી જશે. તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે અમારી સાથે જોડાયેલા રહેજો.